બ્રેક બાદ આપનું સ્વાગત છે। ગુજરાત કોંગ્રેસને વધુ એક વખત લાગી શકે છે ઝટકો। ભાજપના પૂર્વ ધારાસભ્ય ફરી ભાજપના પ્રવાહમાં ભળે તેવી શક્યતા। મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા જોડાઈ શકે છે ભાજપમાં। અમરેશ રાજન મોઢવાડિયા બાદ વધુ એક ગાંધીવાદી આગેવાન કોંગ્રેસને અલવિદા કરશે। જો કે 27 ઓક્ટોબર 2023ના કનુ કડસરિયાએ કોંગ્રેસમાંથી રિઝાઇન કર્યું હતું। કનુ કડસરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે। ભાવનગર જિલ્લામાં દિગ્ગજ મનાતા નેતા અને પૂર્વ ધારાસભ્ય કનુ કડસરિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ શકે છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। ભવનાથ તળેટીમાં નોનવેજ બનતું હોય તેવો વિડીયો વાયરલ થયો, જેને લઈને સાધુ સંતોમાં આક્રોશ જોવા મળ્યો। બીજી તરફ મહાશિવરાત્રી મેળાને લઈને સુરક્ષાનો પણ ચાપતો બંદોબસ્ત કરાયો છે। બંદોબસ્ત કુલ 5 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દામોદર કુંડ, રૂપાયતના, ભવનાથ, ગિરનાર અને સિટી ઝોન નામ આપવામાં આવ્યું છે। આ તમામ ઝોનમાં પોલીસ દ્વારા બાજ નજર રખાશે। હજી તો ઉનાળે દસ્તક પણ નથી દીધી, ત્યાં ફળોના રાજા કેસર કેરીની એન્ટ્રી થઈ। કેરી રસિયાઓ અત્યારથી જ કેરી જોઈને ગેલમાં આવી ગયા। પોરબંદર માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક થઈ છે। રાણાવાવના જાંબુવતી ગુફા નજીક આવેલા બગીચાથી કેસર કેરીની આવક થઈ છે। સુદામા ફ્રૂટ કંપનીમાં આવેલા કેરીની હરાજી દરમિયાન 1 કિલો કેરીનું 401 રૂપિયામાં વેચાણ થયું। 2 કેરેટમાં આવેલી 48 કિલો કેરી 19,248 રૂપિયામાં વેચાઈ। સામાન્ય રીતે કેસર કેરીની આવક 5મા મહિનાની આસપાસ થાય છે। બજારમાં 5મા મહિનામાં કેસર જોવા મળતી હોય છે, પરંતુ સિઝનની પહેલા જ કેસરનું આગમન થતાં કેસરના રસિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જોકે શરૂઆતમાં કેસર કેરી મોંઘીદાટ હોવા છતાં કેરી રસિયાઓએ કેરી ખરીદવામાં પાછી પાની ન કરી। જામનગરમાં અંબાણી પરિવારમાં રૂડા અવસરની ભવ્ય ઉજવણી થઈ, સાથે જ પ્રી વેડિંગ સમારોહ સંપન્ન થયો છે। સમારોહના અંતિમ દિવસે અંબાણી પરિવારે ગણપતિ વંદના કરી। દેશ વિદેશથી આવેલા મહેમાનોની સાથે થયેલી આ ઉજવણીમાં સનાતન ધર્મની ઝાંખી જોવા મળી। 1 થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ। ત્રીજા દિવસની ઉજવણી પણ ભવ્ય રહી। ત્રીજા દિવસે શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ સહિતના કલાકારોએ પોતાના સૂર રેલાવ્યા, તો અમેરિકન સિંગર એકોને પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું। આ સેલિબ્રેશનમાં ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ પરફોર્મન્સ બતાવી લોકોના દિલ જીતી લીધા। ઉદિત નારાયણે વીર ઝારાનું ગીત ગાતા ખાન દંપતીએ ડાન્સ કર્યો હતો, તો અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલની જુગલબંધીથી મહેમાનો પણ પ્રભાવિત થયા હતા। સેરેમનીમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, આરાધ્ય બચ્ચન પણ સામેલ થયા હતા। તો પ્રી વેડિંગ સેરેમનીના અંતિમ દિવસે રાધિકા મર્ચન્ટે પણ પરફોર્મન્સ બતાવ્યું। સેરેમનીમાં રજનીકાંત દક્ષિણ ભારતની પરંપરાગત પહેરવેશમાં પોતાના પરિવારજનો સાથે જોવા મળ્યા। આ સેલિબ્રેશનમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રના સિતારાઓ અને ખેલ જગતના દિગ્ગજો મહેમાન બન્યા। આ સેલિબ્રેશનને કારણે જામનગર સ્વર્ગથી પણ સુંદર બન્યું। સેલિબ્રેશન સંપન્ન થતા તમામ મહાનુભાવો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। બોલિવૂડ સિતારાઓ, ઉદ્યોગપતિઓ સહિત તમામ લોકો જામનગરથી રવાના થયા। ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ, ઇવાંકા ટ્રમ્પ, અક્ષય કુમાર, અનિલ કપૂર સહિતના તમામ મહાનુભાવો ઘરે પરત ફર્યા। અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમની દરમિયાન અંબાણી પરિવારે સેવાકીય કાર્યો પણ કર્યા। 3 દિવસ ચાલેલા કાર્યક્રમ દરમિયાન અંબાણી પરિવારે ધર્મસ્થાનો અને વિવિધ સંસ્થાનોમાં સેવાકીય કાર્યો કર્યા। હાપામાં આવેલ જલારામ મંદિરે પ્રી વેડિંગ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું। 7x7 ફૂટનો વિશ્વ વિક્રમી રોટલો બનાવી જલારામ બાપાને અર્પણ કરાયો। આ ઉપરાંત અંબાણી પરિવાર વતી દીપમાળા અને મહાઆરતી પણ યોજાઈ। પ્રી વેડિંગ દરમિયાન અંબાણી પરિવારે જામનગર જિલ્લાના 51,000થી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી। અંબાણી પરિવાર દ્વારા ધર્મસ્થાન, અનાથ આશ્રમ ઉપરાંત જરૂરિયાતમંદોની સંસ્થાઓમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। અંબાણી પરિવાર તરફથી 7x7નો વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો। આપવામાં આવેલા જલારામ મંદિરમાં દરમિયાન ભક્તિમય માહોલ જમાયો। મહત્વનું છે કે પ્રી વેડિંગ દરમિયાન જામનગર આસપાસના ગામોમાં પણ જમણવારનો કાર્યક્રમ રખાયો હતો। મહીસાગર જિલ્લામાં મધ્યાહન ભોજનમાં અપાતા અનાજમાં જીવાત હોવાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો। કડાણા તાલુકાના ઘોડિયાર અને નિંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં આપતા કઠોળમાં જીવાત જોવા મળી। બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે અઠવાડિયામાં 2 દિવસ કઠોળની વ્યવસ્થા હોય છે, પરંતુ પુરવઠા વિભાગમાંથી જ જીવાતવાળું અનાજ આપવામાં આવતું હોવાની ચર્ચા છે। આ તરફ સંચાલકો જીવાતવાળા અનાજ સાફ કરીને ધોઈને બાળકોને ખવડાવવા માટે મજબૂર બન્યા હોવાનો દાવો કરી રહ્યા છે। મધ્યાહન ભોજનના સંચાલકોએ અનેકવાર મૌખિક રજૂઆત છતાં નિરાકરણ નથી આવતું તેવું જણાવ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનાજમાં મધ્યાહન ભોજનના જીવાતો જોવા મળી છે। આ અનાજ નાના ભૂલકાઓના પેટમાં જાય તો શું દશા થાય? બાળકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કેમ થઈ રહ્યા છે એ પણ એક સવાલ છે, કેમ કે અવારનવાર મધ્યાહન ભોજનમાં જીવાતો હોવાની ઘટનાઓ બની રહી છે। આ વખતે મહીસાગરની શાળામાં બનાવ બન્યો છે, ત્યારે જરૂરી છે કે તંત્ર બેદરકાર લોકો સામે કડક પગલાં લે। કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા। અહીં આવેલી મોબાઈલની દુકાનમાં 30 લાખ રૂપિયાના મોંઘા મોબાઈલ લઈને ચોર ફરાર થઈ ગયા। મોબાઈલ શોપનું તાળું ગેસ કટરથી કાપી 2 ચોર લાખો રૂપિયાના મોબાઈલ લઈ ગયા। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ।
સુરતના કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં મોબાઈલ શોપ આવેલી છે. વહેલી સવારે 3 વાગ્યે તસ્કરો આવ્યા હતા, જેમાંથી એક બહાર વોચમાં ઊભો હતો, જ્યારે માથે ટોપી અને મોઢા પર રૂમાલ બાંધેલા બીજા 2 અજાણ્યા શખ્સે ગેસ કટરથી મોબાઈલ શોપના બંને તાળા કાપી નાખ્યા. તસ્કરોએ તાળા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત 30 લાખની મત્તાના મોંઘાદાટ મોબાઈલની ચોરી કરી લગભગ 1.5 કલાક બાદ બંને ફરાર થઈ ગયા. સવારે ચોરી અંગેની વસંત મસાલા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું પ્રચાર કેમ્પેન વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2024 અભિયાનની શરૂઆત. જામનગર કોંગ્રેસમાં વધુ એક ભૂકંપ, વધુ એક નેતા મુળુ કંડોરિયાએ છોડ્યો કોંગ્રેસનો હાથ. કંડોરિયા કરી શકે છે કેસરિયા. અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા આજે કરશે કેસરિયા. CR પાટીલ પહેરાવશે કેસ. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. અત્યારે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં મોટો ભૂકંપ સર્જાયો છે. તો બીજેપીનું વિકસિત તેનું ઉત્તમ ઉદાહરણ 370ની કલમ છે. રામ મંદિર કે અન્ય અસંખ્ય ઐતિહાસિક નિર્ણયો એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. 2014 અને 2019ના સંકલ્પ પત્રોમાં પણ 95%થી વધુ જે સંકલ્પ પત્રોમાં જે પ્રોમિસ કરવામાં આવ્યા હતા, જે વચનો આપવામાં આવ્યા હતા, એ પૂર્ણ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, એકમાત્ર પાર્ટી એવી છે કે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. ચૂંટણી ઢંઢેરાનો શબ્દ એ કદાચ ફક્ત ઢંઢેરો હતો, પરંતુ સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો પૂર્ણ કરવા માટેનો એક મજબૂત સંકલ્પ, અને એના જ કારણે લોકોને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબમાં વિશ્વાસ છે. મોદીની ગેરંટી એટલે મજબૂત ગેરંટી, પથ્થરની લકીર જેવી ગેરંટી. એટલે જ લોકો ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટણી ઢંઢેરાનો જે શબ્દ પ્રયોગ કરે છે, એમાં સંકલ્પ પત્ર, એમાં વિશ્વાસ પણ રાખે છે, એમાં પોતે ઇન્વોલ્વ પણ થાય છે, પોતાના સદસ્યોને પણ મોકલે છે, અને એના દ્વારા ગુજરાત દ્વારા દેશના વિકાસમાં પોતાનો અહમ એ ફાળો પણ આપતા હોય છે. આપ સૌના માધ્યમથી આખા ગુજરાતના તમામ મતદાતા ભાઈ બહેનોને, કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપની પાસે અનુભવનું ભાથું છે. આપને જમીન ઉપરના મુશ્કેલીઓ આપને ખબર છે, સામાન્ય ગરીબ અને મધ્યમના લોકોની પણ મુશ્કેલીઓ આપના ધ્યાનમાં છે, એનો ઉકેલ પણ આપ સમજો છો. તો આપને સરળ ભાષામાં આ પ્રશ્નો અને લખી શકાય તો એના ઉપાયો પણ સાથે રજૂ કરવા માટે આ મત પેટી, આ જે પેટી, સુઝાવ પેટી જ્યારે તમારા વિસ્તારમાં આવે ત્યારે ત્યાં આપવા માટે આપ અનુકૂળતા કરશો એવી વિનંતી છે. મને વિશ્વાસ છે કે ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં લોકો આમાં આ સુઝાવ પેટીમાં પોતાનો મત આપશે, પોતાનો અભિપ્રાય આપશે, અને એના દ્વારા ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં એનો સમાવેશ કરવાનો અમે પ્રયત્ન કરીશું. આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. जी 2024 का लोकसभा का इलेक्शन हमारे सामने खड़ा है. भारतीय जनता पार्टी लोगों को सुझाव लेकर, जो एक समय चूंटनी ढंढेरा के नाम से गुजरात में जाना जाता था, उसके बजाय एक संकल्प पत्र का नाम देके, यानी दृढ़ निश्चय के साथ आपके सुझाव को, आपकी अपेक्षा को पूर्ण करने का संकल्प दोहराते हुए हर बार जिस तरह से करते हैं कि लोगों का ओपिनियन लेते हैं, लोगों से सुझाव मांगते हैं, और वो सुझाव के आधार पर, उनके जो अनुभव के आधार पर जो प्रश्न उनके मन में है, या प्रश्नों को कैसे उसका निकाल किया जा सकता है, उसके बारे में उनका सुझाव भी है. वो सब हम ये पेटी में एकत्रित करने वाले हैं. ये पेटी भारतीय जनता पार्टी के